जय श्री कृष्ण, जय गुरुदेव। नमस्ते दोस्तों, केम छो तमे? आज आपणे शेर मार्केटनी वातों में 2 થી 3 ETF बात करशुं जे सारा छे ते अने फंडामेंटल सारा होय, सारी कंपनी होय अने सारा एना मैनेजमेंट पण होय तेनी बात करशुं। तो तेवा ETF नी आज वातों करशुं। चालो तो आपणे विडियो ने आगळ वधारीए, केम के पछी वातों करता करता तो बहुत टाइम निकली जाए। वातों शेर मार्केटनी विषय के एनी अंदर 24 कलाक पण बोलो तो ओछुं पड़े, केम के एटली शेर मार्केटनी वातों छे। तो चालो आपणे ETF थी स्टार्ट करी। तो पहलो ETF लईए आपणे POC बैंक। हमणां आपणे ETF केम बतावी रह्या ए पण एक सवाल हशे, केम के ETF एटला माटे बतावी के जे लोको बिगनर छे, जे स्टार्टिंग करे छे तेना माटे ETF एक बहु सारुं एवुं छे, वरदान स्वरूप छे। तो ETF एक बहु सारी है वस्तु छे। ETF नी अंदर रोकाण करो तो तकलीफ बहु ओછી थाय, केम के लोकोने बधी कंपनीनी माहिती न होय अने बधी कंपनीनी माहिती लेवी बहु मुश्किल छे। एना माटे बहु स्टडी करवुं पड़े, टाइम आपवो पड़े, जे जॉबवाळा पण ना आपी शके, जे बिगनर होय पण ना आपी शके। अने आपवा जाए तो एमने स्टार्टिंग में कोई बीजी आवक न होय स्टार्टिंग में, तो एमां पण वधारे लालचमां पछी एमां यूट्यूब चेनल पण एटला बनी चूक्या छे के जे लालचनो भंडार छे। तो एनी अंदर घणी जग्याए तो एवुं कहेवामां आवे के आटला टका बनी जशे, आमां रोको तो आटला डबल थई जशे, आमां रोको तो आटला डबल थई जशे। हाँ, एटला डबल थाय पण क्यारे डबल थाय के ज्यारे तमे स्टडी करो अने सारी रीते सुवो तो डबल पण थाय। जेम हमणां ज इरडा, IRFC फाइनेंस आवी कंपनीओमां डबल पण थया, टाटा मोटर्स पण रोको क्यां रोकी शक्या? केम? एनुं कारण शुं? केम के एक कंपनीनी नॉलेज ज नथी के शुं करे छे, शुं धंधा करे छे, शुं एनुं पोर्टफोलियो छे, केमां ध्यान दे छे, केटली एना आगळ आवक छे। जेम આજથી 3 વર્ષ પહેલાં टाटा पावर 80-90 रुपयाની આસપાસ ચાલતો હતો, 100 रुपयाની આસપાસ ચાલતો હતો। અત્યારે શેર 400ની આસપાસ છે। અદાણી પાવર એ 500ની આસપાસ છે, જે 80-90 રૂપિયાની આસપાસ ચાલતો હતો। કેને ખબર હતી અને કેને એમાં રોકાણ કર્યું? આટલું રોકાણ કર્યું હશે તો 2-5 હજારનું કર્યું હશે, સારું રોકાણ નહીં કરી શક્યા હોય। તો ચાલો આપણે વધારે વાત ન કરી, ETFની વાત કરીએ તો PSU બેંકનો ETF છે અત્યારે બહુ ઉપર છે। તો સ્ટાર્ટિંગ તમે કરો તો કરી શકો એવું નહીં। જેમ કે તમારા આગળ 100 રૂપિયા હોય તો તમે અહીંયા 20 રૂપિયા અહીંયા નાખી શકો। 20 રૂપિયા પાછા નીચે સ્ટ્રેટેજી બનાવવાની કે 5% નીચે પડે ત્યારે પાછા રૂપિયા નાખવાના, એમ કરીને આપણે 5 વાર રૂપિયા નાખવાના હોય। આ ટાઈપનું તમે સ્ટ્રેટેજી બનાવી શકો। જે મારી સ્ટ્રેટેજી છે કે જેમ કે તમારે અહીંયા લેવું હોય તો 100 રૂપિયામાંથી 20 અહીંયા નાખો, તો જો 20 પાછા 10 રૂપિયા નીચે પડી ગયા તો ત્યારે 20 રૂપિયા નાખો, એમ કરીને 5 વાર એમાં ETF હોય કે ગમે તે જેટલામાં રોકવા છે એના હિસાબે ભાગ્યા કરીને રોકી શકો। તો આપણે આ મંથલી બેસ ઉપર છે, તો એનો સપોર્ટ ક્યાં બને છે? 54 રૂપિયાની આસપાસ સારામાં સારું પડશે તો 54, એનાથી નીચે જવાની શક્યતા બહુ ઓછી છે। તો ચાલો આપણે વીકલી ઉપર જોઈએ। વીકલી ઉપર જોઈએ તો અત્યારે સારી જગ્યાએથી ઉપર જવાની તૈયારી કરી, કેમ કે સપોર્ટ લાઈન પાછું ઉપર જાય છે, એટલે આપણે અહીંયા પણ ચેક કરી શકીએ। અને ઉપર કેટલો જઈને આવ્યો છે? તો 86 રૂપિયાની આસપાસ જઈને આવ્યો છે। જો આપણે અહીંયા આવે ને જો અહીંયાથી પણ બીજું રોકાણ અહીંયા પણ કરી શકીએ। અહીંયા સપોર્ટ લીધો છે એટલા માટે 74 રૂપિયાની આસપાસ। અને 1 ડેના ચાર્ટ ઉપર જોઈએ તો પણ આપણે આ જગ્યાએ સપોર્ટ સારો બની રહ્યો છે 82 રૂપિયા। તો 82 રૂપિયાની આસપાસ નીચે આવે ત્યારે પણ આપણે પહેલી કિસ્ત નાખી શકીએ આ જગ્યાએ 82 રૂપિયા આસપાસ। તે 84 આવે છે તો 82ની આસપાસ તમે નાખી શકો। ચાલો ચેક કરીએ એના ફંડામેન્ટલમાં જોઈએ તો આઈયુમ વધારે જોઈ શકો। તો એમ જુઓ તો એનું 2653 એટલે સારું છે। હાઈ છે એનો 85 એટલે આઈ ઉપર જ ચાલી રહ્યો છે। લો છે એનો 43 રૂપિયા। અને નિપ્પોન ઇન્ડિયા એનું ETF છે એટલે એ તકલીફ છે નહીં તમને કોઈ।
ડિટેલમાં ચેક કરું તો અહીંયા તમે ચેક કરી શકો. એનએવી, ટેક ઇરર, ETF, મતલબ બધી વસ્તુ તમે અહીંયાથી ટ્રેક કરી શકો. એક્સપ્રેસ રેટિયો કેટલો છે તો 0.26 છે, એટલે તકલીફ છે નહીં કોઈ. ચાલો બીજો ETF ચેક કરીએ આપણે. બીજો ETF જોઈએ તો CPSE, એ પણ સારી એક છે. વન ડેના ચાર્ટ ઉપર જોઈએ તો આપણે 85 રૂપિયાની આસપાસ એનો સપોર્ટ એક બની રહ્યો છે, ત્યાંથી પેલો એક કિસ્ત નાખી શકીએ. વીકલી ઉપર જોઈએ તો પણ આપણે 84 રૂપિયાની આસપાસ સારો સપોર્ટ બની રહ્યો છે. નીચે લાસ્ટમાં નીચે જોઈએ તો 76 રૂપિયાની આસપાસ છે. મંથલી બેસ ઉપર જોઈએ તો બહુ હાઈ ઉપર લાગ્યો છે, તો એટલે અહીંયા પણ થોડુંક ધ્યાન દઈ નીચે ક્યારે પણ થોડુંક ફિસલે ત્યારે ચેક કરીશ. પણ 60 રૂપિયાની આસપાસ સપોર્ટ છે મંથલી ઉપર પણ. તે એક અલગ કંપની છે, એટલે એમાં કાંઈ વધારે જોવાનું નથી હોતું. સારી એવી કંપની છે, એટલે કોઈ તકલીફ આવવાની નથી. એક્સપેન્સ રેશિયો પણ બહુ ઓછું છે. આનું માર્કેટ કેપ બહુ મોટું છે, 36,236 કરોડનું AUM છે, એટલે એની તકલીફ ક્યારે આવવાની નથી. બહુ સારી છે. એક્સપેન્સ રેશિયો બહુ ઓછો છે, એટલે એ પણ સારું છે. નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિયા લાર્જેસ્ટ, અને આનો લો છે 41 રૂપિયા, હાઈ છે 89 રૂપિયા, અને AUM પણ જોઈ લીધું. આ વર્ષમાં એક વર્ષમાં રિટર્ન બહુ 110% જેવું રિટર્ન આપ્યું છે. એક મંથમાં 7% જેવું રિટર્ન આપ્યું છે. એક્સપેન્સ રેટિયો બહુ ઓછો છે. સેક્ટર 26 છે તો આનો એક્સપેન્સ રેટિયો છે 0.05, બહુ ઓછો છે. ચાલો ત્રીજો ETF ચેક કરી. તો પહેલું આનું ફંડામેન્ટલ ચેક કરી. મીરા એસેટ નિફ્ટી સ્મોલ કેપ છે, જે સ્મોલ કેપનો ETF છે. તે હાઈ છે 49, લો છે એનો 40, અને એક્સપેન્સ રેટિયો 0.36 છે, તો એ પણ સારું છે. થોડોક એક્સપેન્સ રેટિયો વધારે છે. AUM આનું બહુ ઓછું છે 125 કરોડ, એટલે રોકાણ કરો તો એ હિસાબે કરજો. એક્સપેન્સ રેટિયો થોડોક વધારે છે, અને આનું AUM બહુ ઓછું છે. તો એના હિસાબે તમે રોકાણ કરી શકો. એટલે થોડુંક ધ્યાનથી ઓછું રોકાણ કરજો બીજા ETF કરતાં, કેમ કે બહુ નાની કંપની છે, સ્મોલ કેપ છે, તો એના હિસાબે કરવાનું. જેમ લાખ રૂપિયા રોકવાના હોય તો તમારે 40,000 રૂપિયામાં 20,000 રૂપિયામાં એવી રીતના રોકવાના. મંથલીમાં આપણે એનું જોઈએ તો 47 રૂપિયાની આસપાસ સપોર્ટ છે એનો, અને આ બહુ ઉપર જઈને આવ્યો છે. તો ત્યારે પહેલી કિસ્ત નાખવી હોય તો નાખી શકો. 20,000 રૂપિયા નાખવા હોય તો આપણે 5,000 રૂપિયા અહીંયા નાખી શકીએ. અને 5,047થી નીચે જ્યારે આવે, જેમ 45ની આસપાસ, ત્યારે નાખી શકીએ. તો એના હિસાબે તમે આમાં રોકાણ કરી શકો. ચલો હવે વીકલી ઉપર જોઈએ તો પણ શું કહેવા માંગે છે. વીકલી ઉપર પણ સેમ છે 45 રૂપિયાની આસપાસ, અને વન ડેને ચાર્ટ ઉપર જોઈએ તો ત્યારે પહેલી કિસ્ત નાખ્યા રોકાણ છે આપણે, કેમ કે અત્યારે 47ની આસપાસ ચાલે છે. અને નીચે જરાક આવે ત્યારે પણ નાખવું હોય તો 46-50 પૈસામાં નાખવું હોય તો પણ નાખી શકો. તો આપણે આજે આ 3 ETF કર્યા. રેગ્યુલર તમે આવતા રહેશે, વ્યવસ્થિત લાઈક કરતા રહેશો, શેર કરતા રહેશો, તો અમે અલગ અલગ સારા વિડીયો, સારા ETF અને સારી કંપની પણ લાવતા રહેશું. અને અમારા હર વિડીયોની નીચે એન્જલ અને ઝરોધાની લિંક આપેલી છે, તેમાંથી તમે તમારી એકાઉન્ટ ખોલી અને નવી શરૂઆત કરી શકો છો. તો તમે શેની વાટ જોવો છો? જલ્દી કરો અને જલ્દી એકાઉન્ટ ખોલો, અને જલ્દી તમે
નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી નાખો. જો નાના બાળકો એના નામથી પણ તમે એના હિસાબે પણ જેમ એકાઉન્ટ તમારા નામે ખોલ્યું પણ એમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ થોડું કરી શકો છો. જેમ LICમાં ને એમાં બધામાં કરો છો એ જગ્યાએ તમે આમાં પણ કરી શકો છો. તો બહુ સારી સ્ટોક માર્કેટની આગળ છે અને ભવિષ્ય પણ છે અને ભવિષ્યમાં પણ સારું એવું રિટર્ન મળી છે. જેમ કે તમે 20 વર્ષનું જો તમને 10થી 20 વર્ષનું હોય તો તમારે આજથી જેમ કે 500 1000 રૂપિયા કરશો તો પણ આજ 20 વર્ષની આસપાસ થશે, એટલે 50થી 60 લાખ રૂપિયા આરામથી બની શકે છે. પણ માર્કેટ સિવાય બનાવવાની શક્યતા બહુ ઓછી છે. તો શેર માર્કેટમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ. ટ્રેડિંગ કરવી હોય તો ટ્રેડિંગ પણ કરી શકો. જો વધારે અમાઉન્ટ હોય તો ઓછામાં ઓછું 2થી 2 લાખ રૂપિયા તો હોવું પડે, તો તમે નાનું મોટું ટ્રેડિંગ કરી શકો. પણ ટ્રેડિંગ કરો, શીખો, ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ સારી કંપની અને સારામાં જ કરવાનું. નાનો મોટો શેર ન જોવાનું કે નાના શેરમાં વધારે રોકાણ કરે એવું નહીં. સારી કંપની, ફંડામેન્ટલ સારો એનો માર્કેટ કેપ અને સારા એના પ્રમોટર પણ હોવા પડે, ઈમાનદાર, વ્યવસ્થિત, સારા. જે આપણે આગળ વાત કરશું એક સારા ફંડામેન્ટલ કંપની અને સારા પ્રમોટરની પણ, અને શું એની સ્ટ્રેટેજી છે ઇન્ડિયાની અંદર એ પણ આગળના વિડીયોમાં આપણે કંપનીને લઈને આવશું. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. તો મારા વિડીયોની નીચે લિંક આપેલી છે, એમાંથી એકાઉન્ટ ખોલી શકો છો. જય ગુરુદેવ.